મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આગળ જઈએ. એનું શીર્ષક છે કર્મ વિચાર. શ્રી રામ ભગવાને કહ્યું કે હે ભગવાન, સર્વ ધર્મોના જાણનારા, જે પૂર્વે સંપાદન કરેલું કર્મ છે તેને જ મેં, જો તમે વારંવાર પ્રારબ્ધ કહેતા હો તો તે તો છે જ, આમ છતાં તે નથી એમ તમે શા માટે કહો છો? ફરીથી શ્રી રામ કહે છે કે હે ભગવાન, સર્વ ધર્મોના જાણનારા, જે પૂર્વે સંપાદન કરેલું કર્મ છે તેને જ જો તમે વારંવાર પ્રારબ્ધ કહેતા હો તો તે તો છે જ, આમ છતાં તે નથી એમ તમે શા માટે કહો છો? વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હા, હું તમને કહીશ, તે પ્રારબ્ધ નથી જ એવો તમારા મનમાં દ્રઢ નિશ્ચય થશે. માટે હવે તમે સાંભળો. આગળ વશિષ્ઠ ઋષિ બોલ્યા કે પ્રથમ મનની ઘણા પ્રકારની જે વાસના હોય છે તે જ માણસોના કર્મરૂપે પરિણામ પામે છે. હે રામ, માણસના મનમાં વાસના ઉઠે છે તે પ્રમાણે જ તરત તે કર્મ કરે છે. વાસના એક પ્રકારની હોય અને કર્મ બીજા પ્રકારનું કરે તેમ કદી બનતું જ નથી. જેને જ્યાં જવાની વાસના હોય તે ત્યાં જ જાય છે. આમ મનુષ્ય વાસના પ્રમાણે જ પુરુષાર્થ કરે છે. પૂર્વે ફળની અત્યંત ઈચ્છાના વેગને લીધે જે કર્મ ભારે પ્રયત્નથી કરવામાં આવ્યું હોય તે બીજા નામથી પ્રારબ્ધ કહેવાય છે. શું કહ્યું કે જે મનુષ્યના મનમાં જે પ્રકારની અતિ તીવ્ર વાસના હોય કે આ તો હું કરવાનો જ છું, આ તો કરીને જ રહીશ, તો આને વાસના કહેવાય છે. અને કરે છે, આ જ્યારે કરે છે ત્યારે એ જ કર્મ કરે છે, બીજા પ્રકારનું તે કરી શકતો નથી. અને આ વાસના જ એ પ્રારબ્ધ તરીકે ઓળખાય છે. આગળ કર્મ કરનારાઓના સઘળા કર્મ આ રીતે જ થાય છે. જે કર્મ છે તે વૃદ્ધિ પામેલી વાસના છે, અને જે વાસના છે તે પોતાના કારણરૂપ મનથી જુદી નથી. અને જે મન છે તે પરમાત્માનું રૂપાંતર હોવાથી પરમાત્મા જ છે, માટે દૈવ નથી જ એવો નિશ્ચય છે. એમણે એમ કહ્યું કે કર્મ કરનારાઓના સઘળા કર્મો, જે વ્યક્તિ કર્મ કરે છે તે પોતાની વાસના પ્રમાણે કર્મ કરે છે. આમ આ જે વાસના છે તે જ કર્મ છે અને એ જ વૃદ્ધિ પામેલી વાસના છે. અને વાસના એ મનથી જુદી નથી. અને મનમાં પરમાત્માનું જ્યારે પ્રતિબિંબ પડે છે ત્યારે જ તે કર્મ કરે છે. આમ જે મન છે તે પરમાત્માનું રૂપાંતર હોવાથી પરમાત્મા જ છે, માટે દૈવ નથી જ એટલે પ્રારબ્ધ નથી એવો નિશ્ચય છે. આગળ શ્રી રામ બોલ્યા, હે મુનિ, મને પૂર્વની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તેવી રીતે હું રહું છું. હું તે વાસનાઓને વશ છું તો હું પરવશ મનુષ્ય શું કરી શકું? બહુ સરસ કહે છે કે પહેલાંની જે વાસનાઓ છે એ મારા મનમાં એક પછી એક આવ્યા જ કરે છે, અને એ જે રીતે મને કર્મ કરાવે છે એ રીતે હું કરે જ જાઉં છું, અને હું એને વશ છું. તો હું તો પરવશ મનુષ્ય છું, હું શું કરી શકું? વશિષ્ઠ ઋષિ હવે કહે છે કે હે રામ, તમારી વાસનાઓ અનુકૂળ છે, તેથી જ તમે પોતાના પ્રયત્નપૂર્વક પુરુષાર્થ વડે અવિનાશી સુખને પામશો. પુરુષાર્થ વિના એ સુખ સાંપડશે જ નહીં. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તમારી વાસનાઓ છે રામ, એ અનુકૂળ છે. એટલે આ જે વાસનાઓ છે તે તમને પોતાના પ્રયત્નપૂર્વક પુરુષાર્થ વડે
તે અવિનાશી સુખને તમે પામશો. પુરુષાર્થ વિના એ સુખ સાંપડશે જ નહીં, એટલે કે પ્રાપ્ત થશે જ નહીં. હવે એ કહે છે વશિષ્ઠ ઋષિ કે વાસનારૂપી નદી શુભ અને અશુભ બે માર્ગમાં વહેશે. પુરુષ પ્રયત્નથી તેને શુભ માર્ગમાં જ વાળવી જોઈએ. જો તમારું મન અશુભમાં લાગ્યું હોય તો તમે બળપૂર્વક પુરુષાર્થ કરીને તેને શુભમાં જ ઉતારો. શું કહ્યું? વાસનારૂપી નદી શુભ અને અશુભ એમ બે માર્ગમાં વહેશે. હવે શુભ અને અશુભ એટલે બે માર્ગ કયા? કે શુભ વાસના એટલે પોતાનો ઉદ્ધાર કરવાની. ઉદ્ધાર એટલે કે ઈશ્વર સાથે એકાકાર થવા માટેની વાસના. અને અશુભ વાસના એટલે દુનિયાવી વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થને પ્રાપ્ત કરી અને ભોગવવા માટેની વાસના. તો આ બે છે. હવે બંને વાસના જે છે શુભ અને અશુભ એમ વાસનારૂપી આ નદી બે માર્ગમાં વહેશે. તો તમે પુરુષ પ્રયત્નથી તેને શુભ માર્ગમાં જ વાળો. જો તમારું મન અશુભમાં લાગ્યું હોય તો તમે બળપૂર્વક પુરુષાર્થ કરીને શુભમાં ઉતારો. આગળ, માણસનું ચિત્ત બાળક જેવું છે. તેને અશુભમાંથી અટકાવીએ તો શુભમાં જાય અને શુભમાંથી અટકાવીએ તો અશુભમાં જાય છે. આથી બળપૂર્વક તેને અશુભમાંથી અટકાવવું જોઈએ. આગળ, એ ચિત્તરૂપી બાળકને તરત ક્ષમતારૂપી સાંત્વન આપીને નિર્દોષ કરવું. પછી ઉતાવળ કર્યા વિના ધીરે ધીરે પુરુષ પ્રયત્નથી તેને સારા માર્ગે ચલાવવું. શું કહે છે કે માણસનું ચિત્ત બાળક જેવું છે. બાળકને જે કહીએ કે આ કરવા જેવું નથી એ પહેલું કરશે, અને આ કહીએ કે આ નથી જ કરવાનું એટલે એ પહેલું તો કરે જ છે. તો આ જે ચિત્તરૂપી બાળક છે એને તમે ક્ષમતારૂપી સાંત્વન આપીને નિર્દોષ કરો. એને પહેલાં શાંત કરો અને નિર્દોષ કરો. એનામાંથી આ કાઢી નાખો કે આ કરવા જેવું છે, આ નથી. અને પછી ઉતાવળ કર્યા વિના ધીરે ધીરે પુરુષ પ્રયત્નથી તેને સારા માર્ગે ચલાવો. આગળ, કેવળ શુભ વાસનાને દ્રઢ કરો અને શુભ અભ્યાસને જ સંપાદન કરો. શુભ વાસનાને દ્રઢ કરો અને શુભ અભ્યાસને જ તમે સંપાદન કરો. હવે આ જે શુભ વાસના છે એને અહીંયા આગળ દ્રઢ કરવાની કહી. તો જે શુભ વાસના છે એમાં શું આવે છે? કેવળ બ્રહ્મજ્ઞાન આવે છે. તો બ્રહ્મજ્ઞાનને પહેલાં તમે પ્રાપ્ત કરો, એને બરાબર જાણો અને એને આચરણમાં મૂકીને એ જ્ઞાનને અનુભવો. એમ કહે છે કે શુભ વાસનાને દ્રઢ કરો અને શુભ અભ્યાસનો ને સંપાદન કરો. વાસનાઓના ફળ સંબંધમાં તમને સંદેહ હોય તો પણ શુભ વાસનાને એકઠી કરો. તમને કદાચ એમ હોય કે આ હું કરું છું તો એમાંથી ખબર નહીં મને પરમાત્મા પ્રાપ્ત થશે કે કેમ, એટલે કે એની અનુભૂતિ થશે કે કેમ, આવી શંકા થાય તો પણ તમે તમારો અભ્યાસ ચાલુ જ રાખો. શુભ આચરણથી શુભ વાસના વધશે તો કોઈ જાતની હાનિ નહીં થાય. પરમાત્મા સાથે એકાકાર થવા માટેની જે વાસના છે એનાથી ક્યારે પણ તમને નુકસાન નહીં થાય, હાનિ નહીં થાય. જગતમાં જે વિષયનો આગ્રહપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે તે વિષય સિદ્ધ થયા વિના રહેતો નથી. જે વિષય માટે, જે પદાર્થને પ્રાપ્ત કરવા માટે તમે સતત પ્રયત્ન કરશો એ તો તમે પ્રાપ્ત કરીને જ રહેશો, એટલે એમાં કોઈ શંકા નથી. દ્રઢ પુરુષાર્થ કરીને પાંચેય ઇન્દ્રિયોને જીતીને તમે કલ્યાણને અર્થે શુભ વાસનાથી યુક્ત થાઓ. તમે શુભ વાસનાને પ્રાપ્ત કરવા માટે, એટલે કે એ શુભ વાસના પૂરી કરવા માટે તમે દ્રઢ પુરુષાર્થ કરો અને તમે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને અંતઃકરણ આ બધાને જીતીને કલ્યાણના અર્થે શુભ વાસનાથી યુક્ત થાઓ. એ બધું જ તમે એની સાથે શુભ વાસનાથી દ્રઢ કરો. એમાં
જ્યાં સુધી તમે સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી અને તમારું મન તે વિષયમાં જાણીતું થયું નથી, ત્યાં સુધી ગુરુના વચન પ્રમાણે અને શાસ્ત્રના વચન પ્રમાણે નિર્ણય કરીને શુભ વાસનાનો અભ્યાસ કરો. જ્યાં સુધી તમને ખબર નથી પડી બરાબર કે તમારું ખરું સ્વરૂપ શું છે, એના વિશે તમે બરાબર જાણ્યું નથી, એને તમે અનુભવ્યું નથી અને મન પૂરેપૂરું એનું નથી થયું, ત્યાં સુધી તમે ગુરુના વચન પ્રમાણે અને શાસ્ત્રના વચન પ્રમાણે નિર્ણય કરી અને શુભ વાસનાનો અભ્યાસ કરો. હે રામ, તમે જે શ્રેષ્ઠ છે, અતિ સુંદર છે અને મહાત્માઓએ જે સેવેલી છે એ શુભ વાસનાનો અભ્યાસ કરો. શુભ વાસનાથી ભરપૂર થયેલી બુદ્ધિ વડે તમે સર્વદા શોકરહિત એવા પદનો સાક્ષાત્કાર કરો અને અખંડિત સ્વરૂપમાં જ રહો. બહુ સરસ કહ્યું કે હે રામ, તમે જે શ્રેષ્ઠ છે, જે અતિ સુંદર છે અને મહાત્માઓએ સેવેલી છે તે શુભ વાસનાઓનો જ અભ્યાસ કરો. જે મહાત્માઓ સંતો થઈ ગયા એણે જે શુભ વાસનાને જ અભ્યાસ કરેલો અને એને જ ગ્રહણ કરેલી, તો એનો તમે અભ્યાસ કરો અને શુભ વાસનાથી આ જે ભરપૂર થયેલી બુદ્ધિ વડે તમે શોકરહિત થાવ અને એવા પદને સાક્ષાત્કાર કરો કે તમને શાશ્વત સુખ અને શાંતિ મળે અને અખંડિત તમે તમારા સ્વરૂપમાં જ રહો. તો આ શ્રી વશિષ્ઠ ઋષિએ રામને ઉપદેશ આપ્યો છે કે શુભ વાસના એ અત્યંત અગત્યની છે, જે કેવળ પરમાત્મા સાથે પ્રાપ્તિ માટેની છે. પરમાત્માને જાણવાની છે, પરમાત્માને જાણીને એને પ્રાપ્ત કરવાના છે અને પ્રાપ્ત કરીને એને અનુભવવાના છે અને અનુભવ કરીને એની સાથે સતત કર્મ કરતાં એકાકાર થઈને રહેવાનું છે અને એકાકાર થઈને જ અને એની સાથે રહીને સતત પરમાત્મા સાથે રહીને અંતઃકરણમાં એને સતત રાખીને આપણે આપણા ભાગે આવેલી જવાબદારી અને ફરજ પૂરી કરવાની છે નિષ્કામ રીતે. આ કહેવામાં આવ્યું છે. તો અહીંયા આગળ આ કર્મ વિચાર માટેનું જે આખું પ્રકરણ હતું તે પૂરું થાય છે, જેમાં શુભ વાસના અને અશુભ વાસના વિશે કહેવામાં આવ્યું છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે જો શાશ્વત સુખ અને શાંતિ જોઈતી હોય તો પછી શુભ વાસના જ કેળવવી પડશે, એનો જ અભ્યાસ કરવો પડશે, જેમાં આપણને કોઈ જ જાતનું નુકસાન નથી, હાનિ નથી, સતત સુખ જ છે. અહીં સુધી રાખીએ છીએ. ઓમ નમઃ શિવાય.